નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 2 બૂસ્ટર વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ। આજનો ટોપિક આપણો છે સમસ્થિતિમાન પૃષ્ઠો। જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો કહીએ છીએ। દાખલા તરીકે કોઈ બિંદુવત વિદ્યુતભાર જે છે Q છે અને આ Q થી R અંતરે અહીંયા આ બિંદુ પાસે આપણે સ્થિતિમાન મેળવવું છે। તો આપણને ખ્યાલ છે એનું સૂત્ર શું થશે કે Q/R। એવી જ રીતે આ Q થી બીજી તરફ R અંતરે, તો ત્યાં પણ વિદ્યુતભાર સમાન છે, અંતર સમાન છે, સ્થિતિમાન સરખું મળશે। એવી જ રીતે આ બાજુ આપણે મેળવીએ તો આ વિદ્યુતભારની દરેક દિશામાં R અંતરે આપણને સ્થિતિમાન જે છે એ કેવું મળશે, એક સમાન મળશે। અને આ દરેક બિંદુમાંથી તમે પસાર થતું એક પૃષ્ઠ દોરો તો આ પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુએ સ્થિતિમાન જે છે સમાન છે એમ કહી શકાય। આથી આ જે આપણને પૃષ્ઠ મળે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવું આપણે કહી શકીએ। બિંદુવત વિદ્યુતભારના કેસમાં સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળીય આકારનું મળે છે। દાખલા તરીકે અહીંયાથી આપણે હજી દૂરનું અંતર લઈએ R1 ધારો કે, તો આ વિદ્યુતભારથી R1 જેટલા દરેક અંતરે આપણને સ્થિતિમાન જે છે કેવું મળશે, એક સમાન મળશે। અને એમાંથી પસાર થતું આપણે પૃષ્ઠ બનાવીએ તો આપણને આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે। એટલે કે આ પૃષ્ઠ પર આવેલા બધા જ બિંદુએ સ્થિતિમાન કેવું છે, સમાન છે। અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠો છે, પણ એનો અર્થ એવો નથી લેવાનો કે આ પૃષ્ઠ અને આ પૃષ્ઠનું સ્થિતિમાન સરખું છે। અહીંયા નોંધવા જેવી વાત એ છે કે આ પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુએ સ્થિતિમાન સમાન છે, એવી જ રીતે આ પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુએ સ્થિતિમાન જે છે એ સમાન છે। આ બંનેનું સ્થિતિમાન જે છે એ કેવું હશે, જુદું જુદું હશે। સમસ્થિતિમાન પૃષ્ઠને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હોય છે। બોર્ડમાં MCQમાં આ ઘણી વખત પૂછેલું છે, કારણ કે જો આ ધન વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય, એટલે તમે અહીંયા જોઈ શકો કે એ સપાટીને ક્ષેત્ર જે છે એ લંબ થશે। એટલે ખાસ યાદ રાખવા જેવી વાત કે સમસ્થિતિમાન પૃષ્ઠને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ દિશામાં હોય છે। બીજી વાત કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય જે છે એ શૂન્ય હોય છે। આપણે આવી રીતે સમજી શકીએ કે દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ A છે, અહીંયા કોઈ બિંદુ P છે અને એકમ ધન વિદ્યુતભારને A થી B લાવું છું। હવે એ બિંદુનું સ્થિતિમાન પણ V જ છે અને B બિંદુનું સ્થિતિમાન પણ V જ છે, કારણ કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એટલે તેના પર આવેલા બિંદુઓના સ્થિતિમાન સમાન હોય। તો ધારો કે કોઈ એકમ ધન વિદ્યુતભારને હું A થી B લઈ જતો હોય તો એનું કાર્ય આપણે આ રીતે બતાવી શકીએ કે W = Q VB - VA। પણ હવે બંનેનું સ્થિતિમાન જે છે એ તો સરખું છે V, તો V - V જે છે એ શું થશે, 0, એટલે કાર્ય પણ શું થઈ જશે, 0। તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પરીક્ષણ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થઈ જાય। હવે બિંદુવત વિદ્યુતભાર માટે આપણને જે પૃષ્ઠ મળે છે એ ગોળીય મળે છે। જો સમાંતર ક્ષેત્ર રેખા હોય, ખાસ કરીને દૂરના અંતરથી આવતી હોય, તો સમાંતર ક્ષેત્ર રેખાઓ માટે આપણને જે સમસ્થિતિમાન પૃષ્ઠો મળે છે એ સમતલ આકારના મળે છે એવું તે કહી શકાય। તો આવી રીતે તમે એને બતાવી શકો છો કે સમાંતર રેખાઓ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ સમતલ આકારના મળે છે। તો આશા છે વિદ્યાર્થી મિત્રો આ કોન્સેપ્ટ જે છે એ તમને સમજાણો હશે। મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ।